ये काम कर चल, अभी 20 तू दे रहा है ना, औरतें आओ तब 20 दे देना। इतना मंजूर अब चलो नीचे ले जाओ, ज्यादा मत વડોદરામાં પોલીસ વિભાગની છબી ખરડાય તેવી વધુ એક ઘટના સામે આવી। રિફાઇનરી પોલીસ ચોકીના તત્કાલીન પીએસઆઈ એન ઝવેરીનો લાંચ લેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો। વાયરલ થયેલા આ વિડીયોમાં પીએસઆઈ એન ઝવેરી રૂપિયા લેતા નજરે પડી રહ્યા છે। મુસ્તુફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહિમ નામના વ્યક્તિએ આક્ષેપ કર્યો છે કે જાન્યુઆરી 2025માં થયેલ મારામારીના કેસમાં પતાવટ કરવા માટે પીએસઆઈએ 40,000ની માંગણી કરી હતી, જેમાં 20,000 રૂપિયા પડાવ્યા હતા, જ્યારે બાકીના 20 બાદમાં આપવાનું કહ્યું હતું। देख मैंने 50 बोला, इनने बोला कि साहब मेरा जा 40 ही कर दे, बस 25 अभी बोल रहा हूँ, 15 बोला वो औरतें आवे तब अभी 20 तू दे रहा है ना, औरतें आवे तब 20 दे देना। इतना मंजूर नहीं ये गिरा है बरोबर, मैं नहीं गया ऐसे खोपड़ा नहीं गिरा है ना, तू मेरा हिस्सा कवा खोकू मैं ना कर बराबर, इनपे किसी पे नहीं तेरे भरोसे को मगर मैं काका आगो काका सेवाમાં રહેજો। વિડીયો વાયરલ કરનાર અગાઉ ગૌમાંસ વેચાણના ગુનામાં પાસા હેઠળ જેલમાં હતો અને 1 મહિના પહેલા જ મુક્ત થયો છે। જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે આ વિડીયો વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે। વહીવટદાર દારૂ પેટ્રોલના ધંધાથી એ લોકોને પોલીસવાળાની સાઠગાંઠ હોવાથી પોલીસવાળાએ મને ફસાયા હતા અને મને ધમકી બી આપી હતી તે ટાઈમ પર કે હું તને અહીં રહેવા નહીં દઈએ, ખોટી રીતે ફસાઈશું। આ 10મા મહિનામાં 19 તારીખે મને ખોટા કેસમાં ફસાયો કે ગાયોનું બ્લડ કઈથી લાવીને ઉમેરી અને મને ફસાયો। મારા આજુબાજુ એરિયામાં આ બધા રહેશે, માથે ભારે માણસ કે છે મને પોલીસવાળાઓ કે હું અહીં ગુંડાની છાપ ધરાવું છું। આ મારું બ્લડવાળા કપડાં છે, તે દિવસ રેડ પાડી હતી એ લોકોએ, એનું એફએસએલની માંગ છે મારી કે આની એફએસએલ રિપોર્ટ મારે જોઈએ છે કે ગાયનું બ્લડ હોય તો મને ફાંસી ચડાવી દે કે ગમે તે કરે। આ હું મારા પાળા કાપેલા છે નિયાજના અને ખોટી રીતે મને ફસાવવામાં આવ્યા। આ મારા બાજુ બધા હિન્દુ રહે છે, આ બધા માથે ભારે માણસ છું હું, જરા અમને પૂછી જો તમે કે હું કોણ કેવો વ્યક્તિ છું। હું સારી રીતે ધંધો કરી ખાઉં, મારું ગુજરાન ચલવું છું, એકી દુકાન પર ગુજરાન ચલવું છું અને આ મને ખોટી રીતે પોલીસવાળાની ધમકી આવે અને વારંવાર હજુ પોલીસવાળાનો ત્રાસ છે। રાજેશ રબારી, હુમાનસિંહ, શૈલેન્દ્ર અને ભગીરથ, આ 4 થી 5 જણા એવા માણસો છે કે મને અહીંથી નહાળી દેવા માંગે છે અને અકબરના કહેવાથી આ લોકો ગમે તે મને કોઈ બી કેસમાં ફસાવશે। હજુ બી 20 થી 25 અરજીઓ નાખી છે પણ કશું આ થયું નથી અરજીઓથી, અને મેં પુરાવા બી આપેલા છે, પેન્ડ્રાઈવ સાથે બી આપેલું છે અને બધી રીતે કેસેટો બી બનાવેલી છે, મારા જોડે એવિડન્સ છે। આ લોકોના પોલીસવાળાએ વહીવટ કર્યા એ બી એવિડન્સ છે, મારા જોડે બધા પૂરતા પુરાવા છે, જ્યાં કે ત્યાં હું લાવવા તૈયાર છું એવિડન્સ। વાયરલ થયેલો વિડીયો 1 વર્ષ જૂનો હોઈ શકે છે। રિફાઇનરી પોલીસ ચોકીના તત્કાલીન પીએસઆઈ એન ઝવેરીની જવાહરનગરથી પાણીગેટ અને ત્યાંથી ટ્રાફિક વિભાગમાં બદલી થઈ ચૂકી છે। જોકે હાલ વિડીયો વાયરલ થતા મામલો પોલીસ કમિશનર સુધી પહોંચી ગયો છે। પોલીસ કમિશનરે લાલાંક કરી સમગ્ર પ્રકરણની તપાસના આદેશ આપ્યા છે। આ મામલે ઝોન 1ના ડીસીપીને તપાસ સોંપવામાં આવી છે।